મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળોએ મોકડ્રીલનું આયોજન। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના તમામ રાજ્યોની નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે। ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને એર રેડ સાયરન સંબંધિત મોકડ્રીલ યોજવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીન, જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલ અને નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોરાના માર્ગદર્શન હેઠળ મહેસાણા જિલ્લામાં દૂધસાગર ડેરી, એપીએમસી ઊંઝા, મારુતિ સુઝુકી પ્લાન્ટ બહુચરાજી, ટાવર ચોક વિસનગર, ધરોઈ ડેમ સતલાસણા ખાતે મોકડ્રીલ યોજાઈ હતી। દૂધસાગર ડેરી મહેસાણા ખાતે હવાઈ હુમલાના કારણે આગ લાગતા આગ બુઝાવવાના કામે સ્થળ ઉપર ફાયર બ્રિગેડની ટીમ હાજર રહીને કામગીરી કરી રહી છે। ઈજાગ્રસ્ત નાગરિકોને સારવાર માટે આરોગ્ય વિભાગની ટીમે સુપેરે કામગીરી કરી હતી। ઘાયલ લોકોને પ્રાથમિક સારવાર માટે આપવામાં આવી રહી છે। સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યા છે। ઇન્સિડન્ટ કમાન્ડન્ટ અને પ્રાંત અધિકારી મહેસાણા, મામલતદાર મહેસાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો। મારુતિ સુઝુકી પ્લાન્ટ બેચરાજી ખાતે આગની દુર્ઘટનાની જાણ કરતો મેસેજ મળતા તાલુકાની તમામ ટીમને જાણ કરીને એનો ત્વરિત રિસ્પોન્સ મળ્યો હતો। 716 મારુતિ સુઝુકી પ્લાન્ટના કર્મચારીઓ, 93 સરકારી વિભાગના અધિકારીઓ, 7 સરકારી તથા 2 મારુતિની મળીને કુલ 9 એમ્બ્યુલન્સ તથા 3 મારુતિ તથા 1 મહિનાના મહાનગરપાલિકાની મળીને કુલ 4 ફાયર ગાડીઓ, રેવન્યુ, પંચાયત, પોલીસ, એસઆરપી, આરોગ્ય, જીઆરડી બધા વિભાગ હાજર રહીને મોકડ્રીલને પૂર્ણ કરાઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી પાણી છોડવાથી નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 500 લોકોને ઉપરવાળા વિસ્તારમાં શિફ્ટ કરવા તથા તકેદારીના પગલાં લેવા માટે ખાસ મોકડ્રીલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની ટીમ હાજર રહીને સુપેરે કામગીરી કરી રહી હતી। વિસનગર ટાવર ચોક હવાઈ હુમલાના પગલે તાત્કાલિક જીડી હાઈસ્કૂલ ખાતે હંગામી હોસ્પિટલ બનાવવામાં આવી હતી। આ મોકડ્રીલ દરમિયાન તમામ તાલુકાની ટીમ દ્વારા સુપેરે કામગીરી કરવામાં આવી હતી। ઊંઝા એપીએમસી ખાતે આગ લાગવાની બનાવની મોકડ્રીલ કરવામાં આવી હતી, જેમાં સત્વરે તાલુકાની ટીમો દ્વારા રિસ્પોન્સ મળ્યો હતો। ત્વરિત ધોરણે મોકડ્રીલની કામગીરી પૂર્ણ કરાઈ હતી। મોકડ્રીલ દરમિયાન લોકોને સલામત સ્થળે ખસેડીને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલની સફળતા સુનિશ્ચિત કરવામાં આવી હતી। આ ઉપરાંત આ સમય દરમિયાન સામાન્ય નાગરિકોમાં કોઈ ગભરાટ કે દહેશત ન ફેલાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું। સમગ્ર મોકડ્રીલમાં તંત્રની સજ્જતા અને મોકડ્રીલ સંદર્ભે હાથ ધરાયેલી કામગીરીના રિવ્યૂ કરાયું હતું। સામાન્ય નાગરિકોમાં આ મોકડ્રીલને લઈને કોઈ ગભરાહટ કે દહેશત ન ફેલાય અને મોકડ્રીલ એ માત્ર સુરક્ષા સલામતીના ઉપાયોની સતર્કતાની જાણકારી માટે હાથ ધરાઈ રહી તે અંગેની ખાસ દરેક સ્થળે ખાતરી કરાઈ હતી। આ મોકડ્રીલ દર સમયે પદાધિકારીઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે મહેસાણા જિલ્લા ખાતે પણ વિવિધ 5 સ્થળો ઉપર આપણે ઓપરેશન અભ્યાસના નામે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આપને જણાવું કે મહેસાણા ખાતે ધરોઈ ડેમ સતલાસણા, દૂધસાગર ડેરી મહેસાણા, ઊંઝા એપીએમસી ખાતે, વડનગર ખાતે, મારુતિ પ્લાન્ટ બેચરાજી ખાતે અને ઓએનજીસી ખાતે આપણે મોકડ્રીલનું આયોજન કર્યું હતું। અહીંયાથી અમે જિલ્લા કક્ષાએથી એસપી શ્રી, ડીડીઓ શ્રી અને અમારા ઉચ્ચ અધિકારીઓ આજે સતત સવારથી અમે કંટ્રોલ રૂમમાં બેઠા છીએ અને આ 5 સ્થળો ઉપર જ્યાં આપણે મોકડ્રીલનું આયોજન કર્યું હતું ત્યાં એસડીએમ કક્ષાના અધિકારીઓને ડેપ્યુટ કરી અને જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓને આપણે સાંકળ્યા હતા અને ખૂબ જ જે પ્રમાણેનું આયોજન કર્યું હતું એ પ્રમાણે મોકડ્રીલનું આપણે ક્યાંક આપણે ડેમ તૂટવાથી વધારે પાણી ઓવરફ્લો તો એવો એક સિનારીઓ ક્રિએટ કર્યો હતો। કોઈ જગ્યાએ બોમ્બ પડ્યા, એનાથી ફાયર થયું તો કેવી રીતે આપણે એમને રેસ્ક્યુ કર્યા, એમને કેવી રીતે સલામત સ્થળે લઈ ગયા, તાત્કાલિક એમ્બ્યુલન્સ પહોંચી ગઈ, ફાયર ફાઇટર પહોંચી ગયું। આ પ્રકારની વિવિધ અલગ અલગ પ્રકારની આપણે મોકડ્રીલ કરી અને લોકોને આવા સંજોગોમાં કેવી રીતે આગળ વધવું અને પોતાની અથવા તો જાનમાલની સલામતી રાખવી એના વિશે આપણે સાવચેત કર્યા હતા। રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો, કારણ કે જે રીતનો વિષય ગંભીર છે અને જે રીતે આપણે તૈયારી કરી હતી, જિલ્લાના નાનામાં નાના ગ્રામ્ય લેવલના કર્મચારી, તલાટીથી સરપંચથી માંડીને મતલબ સૌ અધિકારીઓ, પદાધિકારીઓ સાથે આમાં જોડાયા હતા
આપને વાત કરું તો તાલુકા કક્ષાએથી તલાટી, ગ્રામ સેવક, સરપંચ, તાલુકા પંચાયતના સભ્યોથી માંડીને જિલ્લા કક્ષાએથી પણ તમામ અધિકારીઓ પદાધિકારીઓ આમાં જોડાયા હતા. અને આપ જોઈ શકશો કે આજે મને લોકો કે મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં હતું તો ત્યાં પણ આપણા માન્ય સંસદ સભ્યશ્રીઓ છે, ધારાસભ્યશ્રીઓ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, સૌ નગરજનો અને સૌ અધિકારીઓ પણ એમાં જોડાયા હતા.